નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયનો 20મો પાઠ જાદુઈ થેલો આ પાઠનો સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન આપણે વિડીયો માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, આજે પરિવાર બધા દાદા સાથે કયા પાર્કમાં હતા? તેનો જવાબ છે ચંદ્રશેખર આઝાદ પાર્કમાં. બીજો પ્રશ્ન, બાળકોએ દાદાના થેલાનું શું નામ રાખ્યું હતું? તો એ છે જાદુઈ થેલો. ત્રીજો પ્રશ્ન, દાદા આજે શું લાવ્યા એવું કોણ પૂછે છે? તેનો જવાબ છે કાવ્યા. ચોથો પ્રશ્ન, એન્ટી બુકિંગ એપ કવચ કોણે તૈયાર કર્યું છે? તો એ છે અનુષ્કા જોલીએ. પાંચમો પ્રશ્ન, રાષ્ટ્રીય બાલ પુરસ્કારમાં કેટલા રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે? તો છે 1 લાખનો. છઠ્ઠો પ્રશ્ન, રાષ્ટ્રીય બાલ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ હતી? તો એથી 1957થી. સાતમો પ્રશ્ન, વડોદરા જિલ્લાના કયા બાળકને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલો છે? તો એ છે શૌર્યજીતને. આઠમો પ્રશ્ન, શૌર્યજીતે વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? તો એ છે બ્રોન્ઝ મેડલ. નવમો પ્રશ્ન, જાદુઈ થેલાવાળા દાદાની જય આ વાક્ય કોણ બોલે છે? તો એ છે ખેવના. પ્રશ્ન નંબર બીજો, યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. પેલું, જોશી દાદાએ ખભે ખાલી જગ્યા રંગનો થેલો ભરાવ્યો હતો સફેદ. બીજી ખાલી કે બાળકોને આજે ખાલી જગ્યા હતું કે દાદા શું કહેવાના છે? તો છે કુતૂહલ. ત્રીજી ખાલી કે દાદાજીએ એક ખાલી જગ્યાનો ફોટો બતાવ્યો હતો તો બાલા બહાદુરનો. ચોથી ખાલી કે અનુષ્કાએ નાની ઉંમરના બાળકોની ખાલી જગ્યા માટે કંઈક કરવાનું નક્કી કર્યું તો સલામતી માટે. પાંચમી ખાલી કે અનુષ્કાએ બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ ખાલી જગ્યા બનાવવાનો વિચાર કર્યો તો કવચ. છઠ્ઠી ખાલી ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ ખાલી જગ્યા રૂપ સાબિત થઈ રહ્યું છે તો આશીર્વાદ રૂપ. સાતમી ખાલી કે જુદી જુદી ખાલી જગ્યા પ્રકારની પ્રતિભા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળે છે તો 6. આઠમી ખાલી કે અસાધારણ સિદ્ધિઓ માટે ખાલી જગ્યાના હસ્તે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત થાય છે પ્રધાનમંત્રીના હસ્તે. નવમી ખાલી ગયા 36મી નેશનલ ગેમના માત્ર ખાલી જગ્યા વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી શૌર્યજીત હતો તો 10 વર્ષનો. 10મી ખાલી ગયા શૌર્યજીતને ખાલી જગ્યામાં કેરિયર બનાવવાની પ્રેરણા એના પપ્પા પાસેથી મળી હતી તો એ છે મલખમ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે ખોટા તે જણાવો. પેલું, જોશી દાદા અત્યારના સમયની નવી વાતો જ લઈને આવે છે, વિધાન ખોટું છે. બીજું, દાદાએ સમજાવ્યું સાહસ વગર સિદ્ધિ નથી તો વિધાન સાચું છે. ત્રીજું, રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 1 થી 10 વર્ષના બાળકોને જ આપવામાં આવે છે, વિધાન ખોટું છે. ચોથું, રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાળકોનો શાળાનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી આર્થિક સહાય આપવામાં આવે છે, વિધાન સાચું છે. પાંચમું, શૌર્યજીતે મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે 36મી નેશનલ ગેમ્સમાં એન્ટ્રી પ્રાપ્ત કરી, વિધાન સાચું છે. છઠ્ઠું, થેલામાંથી તલની ચીકી કાઢીને દાદા બધાને આપી, વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખો. પેલું, હું બાળકોના સાહસની વાત લઈને આવ્યો છું, દાદાજી. બીજું, દાદાજી ઇનામમાં સરકાર શું આપે છે? તો સાર્થક. ત્રીજું, દાદાજી હું તમને એક વાત પૂછવાની તો ભૂલી ગઈ, એકતા. ચોથું, હું 4 વર્ષનો હતો ત્યારથી મલખમની તાલીમ શરૂ કરેલી, શૌર્યજીત. પ્રશ્ન નંબર 5મો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, દાદાજી છાપું લઈને કેમ આવ્યા હશે? તો જવાબ છે દાદાજી છાપામાં રહેલી બાળકના સાહસની જાણકારી અંગે માહિતી આપવા માટે છાપું લઈને આવ્યા હશે. બીજો પ્રશ્ન, દાદાજીએ થેલામાંથી શું કાઢ્યું અને એમાં શું હતું? તે જવાબ છે દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું અને એના અંદરના એક પાનને 12-13 વર્ષની બહાદુર બાળાનો ફોટો હતો. ત્રીજો પ્રશ્ન, બહાદુર બાળાનું નામ શું છે? તેનો જવાબ છે બહાદુર બાળાનું નામ અનુષ્કા જોલી છે. ચોથો પ્રશ્ન, અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું? તેનો જવાબ છે અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે. પાંચમો પ્રશ્ન, શાળાના વાર્ષિકોત્સવના દિવસે અનુષ્કાએ શું જોયું હતું? તેનો જવાબ છે શાળાના વાર્ષિકોત્સવ દિવસે અનુષ્કાએ જોયું કે કેટલા કિશોરો માત્ર 6 વર્ષની છોકરીઓને ડરાવી ધમકાવી રહ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન,
કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા, રમતગમત વગેરે આ માટે પ્રતિભા માટે બાળકોનું સન્માન કરે છે. 7મો પ્રશ્ન, બાલ પુરસ્કાર મેળવવા માટે કઈ વયના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે? તો બાલ પુરસ્કાર મેળવવા માટે 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. 8મો પ્રશ્ન, કઈ સંસ્થા દ્વારા બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર ICCW દ્વારા બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. 9મો પ્રશ્ન, જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી બાળકોની માહિતી કોના દ્વારા ICCWની સમિતિને મોકલવામાં આવે છે? જવાબ છે જિલ્લા કક્ષાએ જે તે જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લામાં પ્રતિભાશાળી બાળકોની કોઈ વાર્તા હોય તો સમિતિને મોકલે છે. 10મો પ્રશ્ન, શૌર્યજીતની સ્પર્ધાના 10 દિવસ પહેલાં કઈ ઘટના બની? તો શૌર્યજીતની સ્પર્ધાના 10 દિવસ પહેલાં જ તેનું પિતાનું નિધન થયું હતું. 11 પ્રશ્ન, વડાપ્રધાનશ્રીએ એમના ટ્વિટર પર શૌર્યજીત વિશે શું લખ્યું? તેનો જવાબ છે વડાપ્રધાનશ્રીએ એમના ટ્વિટર પર શૌર્યજીત વિશે લખ્યું કે વોટ અ સ્ટાર શૌર્યજીત ઇઝ. તેમને શૌર્યજીતને 36મો નેશનલ ગેમ્સ સ્ટાર પરફોર્મન્સ ગણાવેલ છે. 12મો પ્રશ્ન, દાદાજીના મતે જીવનમાં કયા ગુણો જરૂરી છે? તો દાદાજીના મતે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ઘણા બધા ગુણો જરૂરી છે. 13મો પ્રશ્ન, તમને ક્યારેક કુતૂહલ થાય છે? તો એનો જવાબ છે મને કંઈ નવું જાણવા માટે મળે ત્યારે નાના બાળકોની સાહસિદ્ધિ જોઈને, નાના બાળકોની નાવીન્યપૂર્ણ કાર્યો જોઈને વધુ જાણવાનું કુતૂહલ થાય છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, વાક્ય સાચું હોય તો હા અને વાક્ય ખોટું હોય તો ના. પેલું, દાદાજી ખભે પીળા રંગનો એક થેલો લઈને આવે તો ના છે. બીજું, દાદાજીએ થેલામાં વાર્તાનું પુસ્તક કાઢી વિધાન ના છે. ત્રીજું, દાદાજીએ બાળકોના સાહસની વાર્તાઓ કરી વિધાન હા છે. ચોથું, અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી વિધાન હા છે. 5મું, શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું ના. 6, જોશી દાદાએ 6 વિભાગો માટે રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળે તેવું જણાવ્યું હા. 7, વડાપ્રધાનને શૌર્યજીતને 36મો નેશનલ ગેમ સ્ટાર પરફોર્મન્સ ગણાવેલો હા. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના વાક્યના પાઠના ઘટનાક્રમ મુજબ ક્રમ આપીને ગોઠવો. તે ક્રમ આપ્યા છે, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેના શતરંજના ક્રિકેટરો ઓળખો. તો શ્રેયસ અય્યર, રોહિત શર્મા, હાર્દિક, વિરાટ કોહલી, શુભમન, સચિન, વિનોદ કાંબલી, ગાંગુલી. ચોથો પ્રશ્ન, રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. પેલું, તો માનસી ઘરે આવી ગઈ નહીતર હું લેવા જવાની જ હતી. બીજું થશે, જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે. ત્રીજું, હર્ષને તાવ હતો છતાં પણ તે પરીક્ષા આપવા ગયો. ચોથું, અંધારું થઈ ગયું તો પણ બાળકોને મળવાનું બંધ કર્યું નહીં. 5મું વાક્યમાં જવાબ મળશે, વરસાદ બંધ થયો ત્યારબાદ પપ્પા ઓફિસ જવા નીકળ્યા. 6, કાગડો પાણી પી શક્યો કારણ કે કુંજામાં પાણી ઊંચે આવ્યું. 7મું, અમિતને અમેરિકા જવું હતું પણ પપ્પા રજા આપી નહીં. 5મું છે, વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવો. તો વાક્ય પહેલું બનશે, હિમાલયની સુંદરતા એવી છે કે વાત જ ન પૂછો. બીજું, અમારા ગણિતના સાહેબ એવું સરસ ભણાવે કે વાત જ ન પૂછો. સર્કસના ખેલ એવા તો રોમાંચક હતા કે વાત જ ન પૂછો. મારી મમ્મીએ એવી સ્વાદિષ્ટ રસોઈ બનાવી કે વાત જ ન પૂછો. 6, તમારે સન્માન મળેલા બાળકોને ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો કેવા પ્રશ્ન પૂછશો? તો પહેલો પ્રશ્ન પૂછશું, તમે કેટલા વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું? તમે કોની પાસેથી પ્રેરણા લઈને રમવાનું શરૂ કર્યું? તમારી સફળતા પાછળ કોનો હાથ છે? તમે ચેસની પ્રેક્ટિસ કરો છો? હવે તમે આગળ બીજી કઈ સિદ્ધિઓ મેળવવા માગો છો? 9મો પ્રશ્ન, નીચેના શબ્દોનો સમાન શબ્દ લખો. તો રમતનું ખેલ થશે, સલામતીની સુરક્ષા, કવચનું બખ્તર, પ્રાણનું પ્રતિજ્ઞા, કિલકારીનું કિલકાર, કુતૂહલનું જિજ્ઞાસા, સાહસનું પરાક્રમ, છાપુનું સમાચારપત્ર, માર્ગનો રસ્તો, પુરસ્કારનું ઇનામ, સિદ્ધિનું સફળતા, વાંસોનું બળલું.
પ્રશ્ન નંબર 10 નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. બહાદુરનું ડરપોક, સલામતીનું અસલામતી, સન્માનનું અપમાન, પુરસ્કારનો દંડ, શરૂઆતનો અંત, પસંદનું નાપસંદ, આશીર્વાદનું શ્રાપ, અઘરીનું શૈલી, આનંદનું શોક. પ્રશ્ન નંબર 11 નીચેના શબ્દની જોડણી સુધારો. તેમાં આવશે કુતૂહલ, વાર્ષિકોત્સવ, સિદ્ધિ, પ્રશસ્તિપત્ર, કેરિયર, મેજિસ્ટ્રેટ. પ્રશ્ન નંબર 12 નીચેના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શૌર્યજીત, સન્માન, સમસ્યા, સરકાર, સરસ અને સ્પર્ધા. ત્યારબાદ આનંદ, આશીર્વાદરૂપ, પુરસ્કાર, મોબાઈલ અને શૈક્ષણિક. 13મો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પહેલું, કશું જ નવું જોવા જાણવાની ઉત્કંઠા, કુતૂહલ. બીજું, નવાઈ ભરી વસ્તુ, કૌતુક. ત્રીજું, 2-5 પાનાનું પતાકડું, ચોપાનિયું. ચોથું, આનંદ ભર્યો કલબલાટ, કિલકારી. પાંચમું, પહેલાથી છેલ્લે સુધી, અતથી ઇતિ. છઠ્ઠું, કસરત માટેના લાકડાનો લીસો, ખાસ થાંભલો, મલખમ. તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.